એ છોકરા આ પુષ્પા ટુ તો મારો બેટો જબર હેડ્યું લે ઓય બા પુષ્પા ટુ તો જબર હેડ્યું અમે ભાલ્યો તમે ભાલ્યું બા એટલે ના લા મારો બેટો તારમાં પૈસા જ નથી હાલતી ને કોઈ પિક્ચર જોવામાં બા હું તમારે શું પિક્ચર જોવો તમે ઘર પડ્યા રહ્યો માર મન ભાળો એટલે તો ઘંટી ઉંમરે મન તો જે પિક્ચર જોવા જવા દીધી ને એક વડે છે શું તાર મન એ તો બા અમે ભાડા રહ્યા તમે આખી જિંદગી બેઠો રહ્યા તો તમને ખબર છે કે પુષ્પા ટુ માં જેવી મજા આવી કેવી મજા આવી હતી એટલે કોબળે તો ખરા બા પુષ્પા છે ને મજૂરી કરતા કરતા માલિક બની જાય ઓલા છોકરા એ વળી જેવી રીતના ભાઈ ચંદન ના લાકડા વેચી વેચીને મજૂરી માલિક બની જાય છે એટલે ચોસે ચંદન ના લાકડા કે તો ખરા મૂન ધરમાં બે કાપી લાવવાનું જો બા તમે એ લેવા દા છો ને તો તમને પેલા પોલીસ વાળા મારીને હડકા કોકરા કરી નાખશે બા તો ઓલા પુષ્પા ચમ લાવે લાકડા મારા બેટ ભાઈ કોઈ પુષ્પા ઓરિજિનલ લાકડું નથી લાવતો ભાઈ તો ખાલી સીન બનાવે એવું છે એમ મારા મનમાં ન કીધું હું વેપાર કરું પડે ચંદન નો લાકડા નો એટલે છોકરો તો મારા મામની ડોસી બીજી છે ને ચંબા હવે શું કરે આટલી ઉંમરમાં તમારા ડોસી